નમસ્કાર યુવા મિત્રોનો મનપસંદ કાર્યક્રમ યુવાણી કાર્યક્રમમાં આપ સર્વ દોસ્તોનું સ્વાગત છે. હું છું આપની રેડિયો દોસ્ત મનસુરી સદફ. કેમ છો તમે બધા? મજામાં ને? તો મિત્રો, હમણાં તો તમે કંઈક ને કંઈક કામ કરી રહ્યા હશો, નહીં? સાથીઓ, આપણે દર યુવાણી કાર્યક્રમમાં અવનવા ટોપિક વિશે વાત કરતા હોઈએ છીએ. તો યુવા મિત્રો, આજે આપણે જે ટોપિક વિશે વાત કરવાની છે તે ટોપિક વિશે વાત કરવા માટે અહીંયા સાથે ઉપસ્થિત છે પ્રજ્ઞેશભાઈ પરમાર. તે ટોપિકનું નામ છે સમજીને વાહન ચલાવીશ. તો ચાલો યુવા મિત્રો, આપણે આ ટોપિક વિશે વાત કરીએ તે પહેલા આપણે નમસ્કાર. કેમ છો? મજામાં. તો પ્રજ્ઞેશભાઈ પરમાર, તમે હાલમાં શું કરી રહ્યા છો? હમણાં હું ગોધરાની એસપીટી કોલેજમાં FY BSc માઇક્રોબાયોલોજીમાં અભ્યાસ કરું છું. તો પ્રજ્ઞેશભાઈ પરમાર, તમારો પણ કોઈ ગોલ તો હશે ને? હા, ગોલ છે, અને 11-12 સ્ટેન્ડર્ડમાંથી જ એક ગોલ રાખ્યો કે ગવર્મેન્ટ જોબ કરવી. ગવર્મેન્ટ જોબમાં જવું તો બસ BSc પછી જોઈએ હવે આગળ શું થાય છે. એમ બહુ લાંબુ વિચાર્યું નથી, બટ હા, ગવર્મેન્ટ જોબ કરવી છે એ વિચાર્યું છે. સરસ. શું તમારા ઘરમાંથી તમારા માતા પિતાનું પણ કોઈ સ્વપ્ન હશે ને? તમારી સાથે કેટલાક સ્વપ્નો જોડાયેલા હશે. હા, એ જ. મારા ફાધર તો નથી, પણ મમ્મી છે, તો એમને મતલબ પહેલેથી મેં કીધું છે કે મારે આ વસ્તુ કરવું છે. આમ હોય ને, ગવર્મેન્ટ જોબ એટલે પેલું તો UPSC GPSC જ દેખાય, એમાં જે કલેક્ટર છે, IPS છે, આ બધું. બટ એના માટે મહેનત બી એવી જ જોઈએ, પરંતુ હજુ સ્ટાર્ટિંગ છે, તો અત્યારથી જ ધ્યાન રાખીશ તો કદાચ એ જગ્યાએ પહોંચી શકાય એવું હું માનું છું. ઓહો, એટલે તમારી મમ્મીનો ફૂલ સપોર્ટ છે તમારી પાછળ. છે. તમને આકાશવાણી ગુજરાત તરફથી ખૂબ ખૂબ શુભકામના. તો આપણે જોતા હોઈએ છીએ કે દરેક વ્યક્તિએ બધાના શોખ અલગ અલગ હોય છે. તમને પણ કોઈ શોખ હશે ને? હા, નાનો હતો ત્યારે ક્રિકેટનો શોખ હતો, પણ એ હવે ધીરે ધીરે નીકળી ગયો. તો શા કારણે હવે તમે ક્રિકેટ નથી રમતા? કારણ એ જ છે કે કોલેજ હોય, ઉપરથી અપડાઉન કરવાનું હોય, કારણ કે હું હાલ રહું છું, એટલા માટે અપડાઉન માટે ટાઈમ જાય. અને હા, એ છે કે કોઈક દિવસ બધા ફ્રેન્ડ્સ હોય એ બી અત્યારે કોલેજમાં હોય, હોસ્ટેલમાં, એટલા માટે હોય બધા ભેગા મળે કોઈ દિવસ, કોઈ ફેસ્ટિવલ એવું કઈ હોય એની રજાઓ હોલિડેઝમાં, ત્યારે મતલબ ભેગા થયા હોય ત્યારે થોડું થોડું રમી લઈએ. બાકી પહેલા નાના હતા ત્યારે એવું હતું કે સચિન ને ધોનીને જોઈને એમ થાય કે આપણે બી કંઈક કરીશું. સમય જતા ધીરે ધીરે મગજ ખબર પડી જાય કે શું કરવું છે. સાચી વાત છે તમારી. તમને ક્રિકેટ સિવાય કોઈ બીજો શોખ ખરો? હા, સ્કેચ કરવાનો શોખ છે મને. એવું પહેલા નતું, નાનો હતો ત્યારે નતું, બટ 12th સ્ટાન્ડર્ડનું જયારે બોર્ડની એક્ઝામ પૂરી થઈ પછી ઘરે જ બેઠો હતો, ત્યાં સુધી મને બહુ ફાવતું બી નતું. નોર્મલ પેલું હોય ને કે મેડમે આપ્યું છે, ઘરેથી દોરી લઈને જવાનું હોય, તો હા, એ વસ્તુ કમ્પ્લીટ કરતો. મેડમ કહેતા કે તું કંઈક કર એમ, પણ ત્યાં સુધી બુદ્ધિ નથી ચાલી. અને ઘરે જયારે બેસી રહ્યા ત્યારે નવરા બેઠા હતા તો કંઈક કરવાનો ટ્રાય કર્યો કે કરી જોઈએ એમ. પછી એક દિવસ કરી જોયું તો કે સારું થાય છે, તો ભાઈ ધીરે ધીરે એવી રીતના ચાલુ કર્યું ને અત્યારે ફાવે છે. એટલું પરફેક્ટ બી નહીં, પણ મતલબ બનાવી લઉં છું. જે તમે વેકેશનનો સદુપયોગ કર્યો, સાચી વાત ને? તો તમે એ શાયરી તો સાંભળી હશે, સફलता उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. सफलता उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. केवल पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. हौसलों से उड़ान होती है. તો સાથીઓ, આપણે પ્રજ્ઞેશભાઈ પરમાર સાથે ઘણી બધી વાતો કરી. તેમના જીવન વિશે પણ આપણને ઘણી બધી વાતો કરી તેઓએ. તેમની વાતો પરથી મિત્રો એવું નથી લાગતું કે આપણે આપણો સમય બરબાદ ન કરવો જોઈએ. આપણે સમયનો સદુપયોગ કરવો જોઈએ. અને આપણને લાઈફમાં ક્યારે પણ અસફળતા મળે ને તો ક્યારે હિંમત ન હારવી જોઈએ, કેમ કે સફળતા તો એકવાર મળે જ છે ને. તો ચાલો સાથીઓ, આજે આપણે જે ટોપિક વિશે વાત કરવાની છે તે ટોપિકનું નામ છે સમજીને વાહન ચલાવીશ. તો સાથીઓ, હવે આપણી સાથે જે પ્રજ્ઞેશભાઈ પરમાર ઉપસ્થિત છે તે આપણને સમજીને વાહન ચલાવીશ વિશે વાત કરશે. તો સાથીઓ, આપણે પ્રજ્ઞેશભાઈ પરમારને સાંભળીએ તે પહેલા સાંભળીશું એક સરસ મજાનું ગીત. मैं तेरी आंखों में उदासी कभी देख सकता नहीं, तुझे खुश मैं रखूंगा सोनिया. मैं तेरे होठों पे खामोशी कभी देख सकता नहीं, सारी बातें मैं सुनूंगा सोनिया. तेरे दिल से ना कभी खेलूंगा, सारे राज अपने मैं तुझको दे दूंगा. मेरी जान तूने मुझको पागल है किया, मेरा लगना ना जिया तेरे बगैर. तू मान मेरी जान, मैं तुझे जाने ना दूंगा, मैं तुझको
24 घंटे मैं रहना 24 घंटे मैं आंखों से चुरा लूं जाना तेरे जो भी गम थे हर तेरे जो भी गम थे मेरी बाहों में आके तू जाना नहीं ऐसी रब से मैं मांगू दुआ तेरे दिल से ना कभी खेलूंगा सारे राज अपने मैं तुझको दे दूंगा मेरी जान तूने मुझको पागल है किया मेरा लगता ना जिया तेरे बगैर तू मान मेरी जान मैं तुझे जाने ना दूंगा मैं तुझको अपनी बाहों में छुपा के रखूंगा तू मान मेरी जान मैं तुझे जाने ना दूंगा मैं तुझको अपनी आंखों में बसा के रखूंगा तू मान मेरी जान तू मान मेरी जान तू मान मेरी जान मान मेरी जान तू मान मेरी जान તો મિત્રો, ગીત સાંભળવાની મજા આવી ને? તો ચાલો હવે આપણે પ્રજ્ઞેશભાઈ પરમાર પાસેથી સમજીને વાહન ચલાવીશ વિશે સાંભળીએ. નમસ્કાર મિત્રો, મારું નામ પ્રજ્ઞેશ છે અને હું આજે સમજીને વાહન ચલાવીશ ટોપિક ઉપર તમારી સાથે ચર્ચા વિચારણા કરવા માંગીશ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મુસાફરી કરવા માટે કે પછી બીજે ક્યાંક કોઈ સ્થળે જવા માટે વાહન એટલે કે બાઇક, કાર વગેરે આપણા જીવનનું મહત્વનું એક અંગ બની ગયું છે અને હવે આપણે એક સ્થળેથી બીજા સ્થળે પહેલાના સમય કરતા ઝડપી અને સરળતાથી પહોંચી શકીએ છીએ. પરંતુ આપણે એ પણ સમજવાની જરૂર છે કે વાહન એ નિયત પ્રમાણમાં તથા તેની નિયત કરેલી ઝડપમાં ચલાવવું જોઈએ તથા વધુ ઝડપથી વાહન ન ચલાવવું જોઈએ. કારણ કે આપણે રસ્તામાં પણ જતા હોઈએ છીએ ત્યારે બોર્ડ મારેલ હોય છે કે ઝડપની મજા બની શકે છે મોતની સજા. આ બોર્ડ એ ગુજરાત સરકાર આપણા સૌ નાગરિકો માટે લગાવે છે કે જેથી આપણે સૌ વધુ ઝડપથી વાહન ન ચલાવીએ અને એક્સિડન્ટ કે એવી દુર્ઘટના આપણા સૌ સાથે ન બને. કેમ કે મિત્રો, તમને ખબર જ હશે કે આજકાલના સમયમાં વાહનોના અવ્યવહારુ ઉપયોગના કારણે ઘણી એવી દુર્ઘટનાઓ થાય છે જેના લીધે પરિવારજનોને પોતાનો સભ્ય ગુમાવવો પડે છે. કેમ તો કે આપણી બેદરકારીના લીધે, આપણી નાસમજણના કારણે. મિત્રો, તે સમય તો આપણને આપણી મસ્તીમાં જોઈએ છીએ, તે સમયે આપણને એમ જ થાય છે કે શું થવાનું છે, પરંતુ સાચી સમજ ત્યારે જ આવે છે કે જ્યારે આવી કોઈ દુર્ઘટના આપણી જોડે અથવા આપણા કોઈ પોતાના માણસ જોડે સર્જાય છે. પરંતુ એક કહેવત છે ને કે અબ પછતાએ હોત ક્યા જબ ચિડિયા ચૂક ગઈ ખેડ. માટે જ આ વાતની સમજ આપણને એ સમય આવતાની પહેલા થવી જરૂરી છે. કેમ કે તમે પણ સમજી શકો છો કે સમય એ માણસનો શત્રુ પણ છે અને માણસનો મિત્ર પણ છે. પરંતુ હા, સમયને શત્રુ બનાવો કે મિત્ર એ આપણા હાથમાં જરૂર હોય છે. એવી જ રીતે કહી શકીએ કે જો આપણે સરકાર દ્વારા અમલમાં મૂકેલા વાહન ચલાવવાના નિયમોનું પાલન કરીએ તો સમય આપણો મિત્ર છે અને ન કરીએ તો શત્રુ. મિત્રો, અત્યારના સમયમાં સમયનું શત્રુ બનવાનું સૌથી મોટું કારણ છે દૂરદર્શન એટલે કે ટીવી અથવા મોબાઈલ. કેમ કે તેમાં તમને શીખવા મળતું હશે કે આજના સમયમાં જે કાંઈ પણ આપણને શીખવા મળે છે, ખાસ કરીને યુવાનોને. તમને ખબર જ છે કે આજકાલની બોલિવૂડ હોલિવૂડના પિક્ચર કે જેમાં લોકો વ્યસન કરીને બાઇક અથવા ગાડી ચલાવતા જોવા મળે છે. તો આ જ વસ્તુની અસર જોવા મળે છે આજના યુવાનો પર કે જે આ ચલચિત્રો જોઈને પોતે પણ તેવું જ કરવાનો કે બનવાનો પ્રયાસ કરે છે. તો સાથીઓ, આજે આપણે સમજીને વાહન ચલાવીશ વિશે ઘણી બધી વાતો કરી. હવે આગળ પણ આપણે તેના વિશે વાત કરીશું. તે પહેલા સાંભળીશું એક સરસ મજાનું ગીત. કપડે અદલે બદલે, જૂતે ભી और चप्पलें, टॉप जो ले गई थी तू अपने पास ही रख ले, वैसे तू मेरी बहना तेरे लिए मार दिखाई, सैलरी 2 महीने की तेरे बर्थडे पे उड़ाई, और उसका क्या जो तूने परसों ठोकी मेरी गाड़ी. यारा तेरी यारा तेरी मेरी यारी सबसे प्यारी है. अब तो देख देख के दुनिया
गोवा जाने का प्लान था उसको मना करके दिल तोड़ा यार तू रहने दे तेरे कहने पे मन बंदे से झूठ बोला गोवा जाने का प्लान था मैंने मना करके दिल तोड़ा अब उसका क्या छोड़ो दिल वो दिन बात नहीं करने वाला यारा तेरी मेरी यारी सबसे प्यारी यारा तेरी मेरी यारी सबसे प्यारी है अब तो देख देख के दुनिया जले माली यारा तेरी मेरी यारी सबसे प्यारी है शामें मैं भूलूं कैसे दोस्तनिया से मिलते तुम्हारी जैसे मुझे पागल को भी खिलाते हैं अगर साथ में नहीं हो पैसे शामें मैं भूलूं कैसे दोस्तनिया से मिलते तुम्हारी जैसे मुझे पागल को भी खिलाते हैं अगर साथ में नहीं हो पैसे सालों मिलते रहो जो बिछड़े तो याद आएगी यारी यारा तेरी मेरी यारी सबसे प्यारी यारा तेरी मेरी यारी सबसे प्यारी है अब तो देख देख के दुनिया जले माली यारा तेरी मेरी यारी सबसे प्यारी है यारा तेरी मेरी यारी सबसे प्यारी यारा तेरी मेरी यारी सबसे प्यारी है अब तो देख देख के दुनिया जले माली यारा तेरी मेरी यारी सबसे प्यारी है તો દોસ્તો ગીત સાંભળવાની મજા આવી ને? તો ચાલો હવે આપણે પ્રજ્ઞેશભાઈ પરમારને સાંભળીએ. મિત્રો, ભારતમાં વર્ષ 2023માં કુલ 1264 રોડ દુર્ઘટનાઓ થઈ છે, જેમાં મૃત થનારની સંખ્યા 462 છે. તેનો મતલબ આપણા દેશમાં હર એક દિવસે 53 જેટલા અકસ્માત ઘટિત થાય છે, જેના લીધે દર 1 કલાકમાં 19 વ્યક્તિઓ પોતાનો જીવ ગુમાવતા હોય છે. આ રીતે રોડ અકસ્માતના કારણે વધતા જતા મૃત્યુ આંકને નિયંત્રણમાં લાવવા સરકાર દ્વારા આપવામાં આવેલા અહેવાલ મુજબ વાહનોની સુરક્ષિત અંતર રાખો, વાહન ચલાવતા પહેલા બકલ અપ કરો, રોંગ સાઈડ પર વાહન ન ચલાવો, હંમેશા હેલ્મેટ પહેરો, લેન બદલતી વખતે હંમેશા સૂચક આપો, ગતિ મર્યાદામાં વાહન ચલાવો, ટ્રાફિક સિગ્નલનું પાલન કરો, ખરાબ હવામાન દરમિયાન સાવચેત રહો. ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરશો નહીં. બેજવાબદારી ભર્યા ડ્રાઇવિંગના કારણે દરરોજ થતા અસંખ્ય અકસ્માતોનું અવલોકન કરીએ છીએ. માત્ર થોડો સમય બચાવવા માટે આપણે આપણા મૂલ્યવાન જીવનની પણ પરવા કરતા નથી. વળી આપણે બીજાના જીવનને પણ જોખમમાં મૂકવા તૈયાર છીએ. આવા બેજવાબદાર વર્તનને બદલવાની જરૂર છે. ટ્રાફિક નિયમો આપણને માતૃભૂમિના સારા અને જવાબદાર નાગરિક બનાવવાનું શીખવે છે. એક લોકપ્રિય કહેવત છે ને, ધીમી અને સ્થિર રેસ જીતે છે. આમ સાવધાનીપૂર્વક વાહન ચલાવો અને સુરક્ષિત રીતે તમારા ગંતવ્ય સુધી પહોંચો. જ્યારે તમે સુરક્ષિત પહોંચશો ત્યારે જ તમે તમારા પરિવાર માટે અને મોટાભાગે દેશની સેવા માટે સમય જીવી શકશો. અને આ વાત પોતે સમજીને આપણા પરિવારજનો અને આપણા મિત્રોને પણ સમજાવીએ, જેથી કરીને વધતી જતી આકસ્મિક દુર્ઘટનાઓને આપણે નિયંત્રણમાં લાવી શકીએ અને દેશને આગળ વધારી શકીએ. તો ચાલો મિત્રો, આજે આ આકાશવાણી કેન્દ્રના રેડિયો માધ્યમ દ્વારા આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે હું વધુ ઝડપથી વાહન નહીં ચલાવું તથા સમજીને વાહન હાંકીશ અને હું હેલ્મેટ તથા સીટ બેલ્ટનો ઉપયોગ કરીશ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. તો સાથીઓ, આપણને પ્રજ્ઞેશ પરમારભાઈએ સમજીને વાહન ચલાવવા વિશે ઘણી સરસ વાતો કરી. તો પ્રજ્ઞેશ પરમારભાઈ, શું તમે અમારા સાથી મિત્રોને કંઈક સંદેશ આપવા માંગો છો? સંદેશ એ જ છે કે વાહન એ આપણો સમય બચાવે છે. એટલા માટે પહેલાના સમયમાં જે લોકો ચાલીને એક જગ્યાએથી બીજા જગ્યાએ જતા હતા, એના કરતા તો સારું જ છે. તો પોતે સમજીને પોતે સમજશું તો જ બીજાને સમજાવી શકશું, અને બીજા સમજશે તો જ દેશને જે જગ્યાએ લોકો લઈ જવા માંગે છે એ જગ્યાએ દેશ જશે. પણ જ્યારે સમાજ એક સાથે વિચારીને સમજીને આગળ વધશે ને, દેશ ત્યારે જ આગળ વધશે. સાચી વાત છે તમારી. અને જે તમે અમારા યુવા મિત્રોને વાત કરી, વાહન કેવી રીતે ચલાવવું જોઈએ, તમે પણ વાહન ચલાવતા હશો ને? હા, ચલાવું છે. ફાસ્ટ કે સ્લો? મીડિયમ. બહુ ફાસ્ટ બી નહીં, સ્લો બી નહીં. ઓકે. તો પ્રજ્ઞેશ પરમારભાઈ, કેટલી બધી દુર્ઘટનાઓ બનતી હોય છે, તો શું તમારો કોઈ એક્સપિરિયન્સ ખરો એ વાતમાં? હા, એક્સપિરિયન્સ છે. તો શું તમે એ એક્સપિરિયન્સ અમારા યુવા મિત્રોને શેર કરશો? હા, જરૂર. મારો કોઈ એવો પર્સનલ એક્સપિરિયન્સ નહીં, બટ મારા જે મિત્રો હતા એમનો એક એક્સપિરિયન્સ છે. ખાસ કરીને અત્યારે તો બધાને કૂતરા જ નડતા હોય છે, બીજું કશું નડતું નહીં. સાચી વાત. બટ એમને ગાય નડી હતી. એવું છે? હા.
તો મતલબ વળાંકની અંદર એમની બી ભૂલ જ હતી કે એ સ્પીડમાં જતા. એટલે હવે જાનવરોનો શું ભરોસો, એ ગમે ત્યારે ગમે તે બાજુ જતો રહે. એટલે એ જગ્યાએ એમને પોતે સમજવા જેવું હતું કે થોડુંક ધીમે લઈને બાઇક લઈએ, કેમ કે પેલું તો દૂર છે, ગમે ત્યારે મોઢું આમનું આમ કરી દે, ખબર ના પડે. મતલબ એ ટાઈમ એવું જ થયેલું કે ગાય અચાનક વચ્ચે આવે, એમને એમ જ કે નહીં આવે ને, પણ અચાનક વચ્ચે આવી ગઈ ને પડ્યા બે જણા. પછી બીજું તો શું, પછી દવાખાને જવાની હાલત આવે. સાચી વાત છે. પણ હમણાં તો આપણે જોઈએ જ છીએ, મુસાફરી કરતા હોય કે આ તો કઈ જતા હોય તો લોકો બહુ ફાસ્ટ કાર પણ ચલાવતા હોય છે, બાઇક ચલાવતા હોય છે, લોકો સ્ટેન્ડ કરતા હોય તો આપણે એવું પણ જોઈતા હોય છે કે ટ્રક હોય છે, બાજુમાં પણ એક ગાડી હોય છે, છતાં પણ વચ્ચેથી નીકળે છે. શું પ્રજ્ઞેશભાઈ આ યોગ્ય છે? હા, યોગ્ય છે. તો પ્રજ્ઞેશભાઈ, આજના જમાનામાં આપણે જોઈએ છીએ હાલમાં પણ કેટલા લોકો પાસે વાહન નથી. સાચી વાત ને? સાચી વાત છે. હું પોતે બેન, મારી જોડે બી કોઈ વાહન નથી હાલમાં. તો જેની પાસે વાહન હોય છે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે, તે લોકોને પોતાની જિંદગીની કઈ પરવા નથી હોતી. તેઓ આડેધડ વાહન ચલાવતા હોય છે અને પછી મોતના ઘાટ ઉતરી જતા હોય છે. હા, મારી જોડે વાહન નહીં, પણ વાહન બી ચલાવું જ છું. એ વખતે થાય એવું કે પેલા આવડી હોય ત્યારે મતલબ સાચવીને ચલાવતા હોય, અને જેમ જેમ આપણે આવડી ગઈ છે કમ્પ્લીટ, એટલે પછી રમફાટ એવું આપણા મગજમાં ના હોય કે આપણે ચલાવીએ. પણ એ ચલાવતા જયારે મગજ એ થઈ જાય ને કે હા મજા આવે છે, પછી હાથ જયારે એની જાતે એક્સિલેટર વધારી દે ને, એ આપણને બી ખબર પડતી ન હોય. એટલે જ એ ટાઈમે આપણે જ વિચારવાની જરૂર છે કે હા હું ચલાવું છું, પણ કંટ્રોલમાં મારે રહેવાનું છે. સાચી વાત છે તમારી. તો પ્રજ્ઞેશભાઈ પરમાર, તમે અમારા સાથી મિત્રોને સમજીને વાહન ચલાવીશ વિશે ખૂબ જ સરસ વાત કરી. આકાશવાણી ગોધરા તરફથી તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આશા રાખું છું કે આજનો આ કાર્યક્રમ તમને ગમ્યો હશે. ફરી મળીશું એક નવી જ વાત સાથે. ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત મંસૂરી સદફને આપશો રજા. જય હિન્દ, ટેક કેર.